Hey friends, welcome all in the third part of chapter number 5, Continuity and Differentiability, part 3. Sorry, from 12 Science and CRT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી અને 7 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરી હતી. આજે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. બટ સ્ટાર્ટ કરી એના પહેલા એક વખત ફરીથી રિવાઇઝ કરાવી દઉં કે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કન્ટિન્યુટી એટલે કે સાતત્યની. બરાબર, અને સાતત્ય માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f of c થવું જોઈએ. ઓકે, આ એક ફંડામેન્ટલ રૂલ છે જે તમારે યાદ રાખવાનો છે. હવે સાતત્ય ચેક કરવા માટેના દાખલા જેમ જેમ પેટર્ન બદલાતી જશે તેમ તેમ એની મેથડમાં થોડું વેરિએશન આવતું જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં નંબર 8 ચેક કરો કે જે ફંક્શન આપ્યું છે તમને fx ઇક્વલ્સ માનાંકમાં x બાય x જ્યાં x નોટ 0 અને 0 જ્યાં x ઇક્વલ્સ ટુ. સૌથી પહેલા જે અહીંયા માનાંક x છે બરાબર, તો એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડે. તો એનો મીનિંગ એવો થયો કે આપણું જે ફંક્શન બનશે fx એ પહેલા તો આપણને એવું ખ્યાલ આવે કે માનાંકમાં x બાય x ના તમારી પાસે બે આન્સર આવશે. બરાબર, એક તો 1 જ્યાં x ગ્રેટર ધેન 0 હોય અને બીજું -1 જ્યાં x લેસ ધેન 0 હોય. બીકોઝ જ્યારે x ગ્રેટર ધેન 0 હશે તો માનાંક x નો જવાબ પ્લસ x હશે અને આ કેસમાં માનાંક x નો જવાબ માઇનસ x હશે. એનો મીનિંગ કે અહીંયા 1 જ્યાં x ગ્રેટર ધેન 0, 0 જ્યાં x ઇક્વલ્સ ટુ 0 અને -1 જ્યાં x લેસ ધેન 0. બરાબર છે. હવે આ કયા ક્વેશ્ચન છે કે જેમાં આપણે કયા પોઈન્ટ પર વિધેય અસતત છે એવું આપણે ચેક કરીએ છીએ. હવે ભાઈ બહુ સિમ્પલ વેથી જો હું આનો ગ્રાફ બનાવવા જાઉં, બરાબર, આપણે આ વિધેયનો ગ્રાફ બનાવીએ તો અહીંયા આપણે કહી દઈએ 1, અહીંયા આપણે કહી દઈએ સોરી 0 ની આપણે વાત કરવી છે તો અહીંયા આપણે કહી દઈએ 1, અહીંયા આપણે કહી દઈએ -1. તો જ્યારે જવાબ 0 હતો ત્યારે એક્ઝેક્ટ જવાબ 0 આવ્યો. બરાબર, હવે જેવી તમે x ની વેલ્યુ 1 થી ગ્રેટર જાઓ છો તો આન્સર તમને 1 મળે છે, એટલે આ રીતે કઈ ગ્રાફ હશે. અને 0 થી લેફ્ટ જાઓ છો તો ગ્રાફ કઈક આ રીતે મળશે તમને. નો મીનિંગ કે આ જે લાઈન છે એ છે y ઇક્વલ્સ 1 ની અને આ જે લાઈન છે તે y ઇક્વલ્સ -1 ની. તો ક્લિયર છે કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પર, માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પર 0 સુધી આવતા અહીંયા 0 હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધી આવતા લેફ્ટ સાઈડ પર ગ્રાફ સતત છે. પછી જેવું તમે 0 પર આવ્યા એટલે આ અહીંયા તમને ઇન્ટરવલ એટલે કે ગેપ મળે છે અને બીજો ગેપ અહીંયા મળે છે. એનો મીનિંગ કે આ પોઈન્ટ પર તમને વિધેય અસતત મળશે. અને આ કયો પોઈન્ટ થયો મિત્રો? તો કે આ પોઈન્ટ થઈ ગયો તમારે ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા સીધું જ લખી શકું ને કે x ઇક્વલ્સ 0 આગળ વિધેય સતત નથી. ધેટ્સ ઇટ. એટલે ગ્રાફ પરથી તો બહુ સિમ્પલ વેમાં ખ્યાલ આવી ગયો. પણ હવે આને આપણે પ્રૂફ કરવું હોય તો બોલો કેટલા ઇન્ટરવલ છે? 3 ઇન્ટરવલ છે એટલે 4 વેલ્યુઝ હશે. ચલો પહેલો કેસ કયો? કે પહેલા કેસમાં c ની વેલ્યુ લેસ ધેન 0 આપણે લઈ લઈએ. બરાબર છે. અને c ની વેલ્યુ જ્યારે લેસ ધેન 0 હોય તો વિધેયનું બિહેવિયર માત્ર ને માત્ર -1 જ હશે. બરાબર, તો અહીં આપણે શું કહી શકીશું? જોજો કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c -1 એટલે આન્સર -1 તથા f of c બરાબર પણ -1 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f of c હોવાથી વિધેય x લેસ ધેન 0 આગળ સતત થાય. હવે બોલો x લેસ ધેન 0 એટલે કયું ભાઈ? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 ની આપણે વાત કરી દીધી. ઓકે, ચલો હવે એ જ રીતે બીજો કેસ આપણે વિચારીએ તો બીજા કેસમાં શું થશે? હવે આપણે એક્ઝેક્ટલી c ઇઝ ઇક્વલ્સ ટુ શું લેવું પડશે? 0 લેવું પડશે. હવે જેવું તમે c ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેશો તો પહેલો કેસ f of 0 બરાબર f of 0 બરાબર 0 મળશે તમને. બરાબર, તથા ડાબી બાજુનું લક્ષ ડાબી
બાજુનું લક્ષ આપણે વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે ડાબી બાજુના લક્ષમાં આન્સર -1 આવશે એટલે -1 અને જમણી બાજુનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1 તો જવાબ 1. તો અહીંયા ક્લિયર કહી શકાય કે અહીં limit x tends to 0 minus fx is not equals to limit x tends to 0 plus fx હોવાથી f એ x બરાબર સતત નથી. બરાબર છે. ઓકે અને ત્રીજો કેસ આપણે વિચારીશું કયો તો કે c ગ્રેટર ધેન 0 માટેનો. હવે જ્યારે c ગ્રેટર ધેન 0 હશે એટલે fx બરાબર તો કમ્પલસરી શું હશે 1 જ હશે. બરાબર છે. તો અહીં f of c બરાબર 1 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c 1 તો જવાબ 1. તો માટે limit x tends to c fx બરાબર f of c હોવાથી વિધેય f એ x ગ્રેટર ધેન 0 આગળ સતત થાય. હવે બોલો x ગ્રેટર ધેન 0 એટલે 0 થી ઇન્ફાઇનાઇટ થઈ ગયું. તો હવે આપણે જરા વિચારીએ કે આ સ્કેલ હોય અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ હોય અહીં ઇન્ફાઇનાઇટ હોય ને અહીંયા 0 હોય. બરાબર છે. તો ત્રણ પરિણામ અકોર્ડિંગ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધીમાં આપણે કીધું સતત, 0 થી ઇન્ફાઇનાઇટ સુધીમાં પણ આપણે કીધું સતત, પણ એક્ઝેક્ટ 0 પર એ સતત નથી. તો એનો મીનિંગ કે ફાઇનલ આન્સર માટે વિધેય f એ x બરાબર 0 આગળ અસતત થાય. એટલે આ ફર્સ્ટ આન્સર. પણ જો મારે સતત લખવું હોય તો f એ x belongs to r minus 0 આગળ સતત થાય. બરાબર છે. જો સમજો ફરીથી મેં બે આન્સર લખીને આપ્યા તમને. એક તો કે ક્યાં અસતત છે that is 0 પર, અને સેકન્ડ ક્યાં સતત છે that is x belongs to r પણ 0 આગળ એ સતત નથી. બરાબર છે. એટલે x belongs to r માઇનસ મેં 0 લખી દીધું છે. ઓકે સો હોપ આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. બરાબર. ચાલો આગળના ક્વેશ્ચન ની વાત કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે આપણી પાસે આ ક્વેશ્ચનમાં ઓલરેડી આપણને એવું કીધું છે કે માનાંક x, હવે જો જ્યારે x લેસ ધેન 0 હોય તો માનાંક x જે છે એનો જવાબ -x હશે. એટલે તમારું જે વિધેય છે એ શું બિહેવ કરશે તો કે x upon -x એટલે -1 જ્યાં x લેસ ધેન 0 હોય અને -1 જે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. બરાબર. તો હવે આમાં તો ભાઈ ક્લિયર ખબર પડે છે ને, એનો મીનિંગ કે fx બરાબર શું છે -1 જ છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે. બરાબર. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે fx બરાબર તો -1 જ છે. એનો મીનિંગ કે આનો ગ્રાફ તમે વિચારો તો એક સુરેખ રેખા આવી જશે. બરાબર. જે -1 હશે. તો એનો મીનિંગ કે વિધેય f એ r પર સતત થાય. અને જો એ r પર સતત હોય તો એનો મીનિંગ કે કોઈ પણ બિંદુ અસ્તિત્વ ન ધરાવે અથવા તો વિધેય f હવે આપણે લખી દઈએ કે implies
વિધેય f અસતત થાય તેવું કોઈ પણ બિંદુ અસ્તિત્વ ન ધરાવે. That's it. હવે આમાં કોઈ લેફ્ટ સાઈડ લિમિટ કે રાઈટ સાઈડ લિમિટ ચેક કરવાની જરૂર નથી, બીકોઝ વિધેય પોતે જ fx બરાબર -1 કેવું વિધેય છે? અચળ વિધેય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ આપણે. હવે જોજો, બે વિધેય આપી દીધા છે ભાઈ તમને. એક વિધેય છે y બરાબર x+1 અને એક વિધેય છે y બરાબર x²+1. આજે મિત્રો y બરાબર x²+1 છે ને, એટલે તમે x² બરાબર y-1 લખી શકો. ચાલો સૌથી પહેલા તો આપણે ગ્રાફને જ વિચારી લઈએ કે ગ્રાફ પરથી તમે કેવી રીતે સમજી શકશો કે શું હશે તે. અને આપણે જે ગ્રાફ જોઈએ છે તે 1 પર જોઈએ છે, રાઈટ? એટલે માની લો કે અહીંયા હશે x બરાબર 1 છે. ચાલો સૌથી પહેલું કામ મારે x બરાબર 1 પર જવાબ ચેક કરવો છે. હવે x બરાબર 1 એટલે અહીંયા છે, તો 1 પર આન્સર 2 છે, એટલે 1 પર 2 અહીંયા છે. અચ્છા, y બરાબર x+1 છે, એને તમે -x+y બરાબર 1 પણ લખી શકો. બરાબર, એટલે એનો મીનિંગ કે x ઋણ અને y ધન, x ઋણ અને y ધન એટલે બીજા ચરણમાંથી પસાર થશે. બીજા ચરણમાંથી પસાર થશે પણ 1 પર એક્ઝેક્ટ 2 છે, એનો મીનિંગ કે એનો જે ગ્રાફ છે તે અહીંયાથી કંઈક આગળ જશે, લાઇકવાઇઝ ધીસ. બરાબર, અને x²+1 છે એનું જે વક્રનું જે શું કહેવાય આપણે શીર્ષ હશે, આ પર્વલય છે. બરાબર છે, અને આ પર્વલયનું જે શીર્ષ છે એ 0, 1 પર છે, એટલે 0, 1 માની લો કે અહીંયા કશે હશે બિંદુ. બરાબર, કારણ કે અહીંયા 0.2 છે અને x ની કિંમત 1 થી નાની પર જ છે. બરાબર, એટલે એનો જે ગ્રાફ હશે એ કંઈક પર્વલય આકાર હશે, જે અહીંયાથી કંઈક આમ જશે. જો હું અલગ એનાથી બતાવું એટલે તમને ખ્યાલ આવે. એ વક્ર કંઈક આ રીતે હશે, લાઈક ધીસ. હવે અહીંયા પણ ધારો કે તમે 1 પર એપ્રોક્સિમેટ જવાબ વિચારો તો 1 + 1 2 છે, એટલે એનો મીનિંગ કે 1 પર અહીંયા જે પોઈન્ટ છે એ 2 છે. એટલે હવે તમને આ ગ્રાફ પરથી એટલું ખબર પડે કે આ જે ગ્રાફ છે એ y બરાબર x²+1 નો ગ્રાફ છે, ને આ જે છે તે y બરાબર x+1 નું છે. તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે એવું કોઈ પણ બિંદુ નથી, ક્યાં? તો કે -∞ થી ઇન્ફાઇનાઇટ પર એવું કોઈ પણ બિંદુ નથી કે જ્યાં તમારે વિધેયના ગ્રાફને પ્લોટ કરવા માટે હાથ ઉચકવો પડે. -∞ થી તમે 1 સુધી આવો એટલે કોન્સ્ટન્ટ ગ્રાફ જાય છે, 1 પર એક્ઝેક્ટ 2 મળે છે, અને 1 થી આગળ જાવ એટલે પાછું ઉપર અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જશે. એટલે ક્લિયર છે કે આ પોઈન્ટ પર બિંદુ પણ કેવું છે? સતત છે. પણ ચેક કરવા માટે ચાલો પહેલો કેસ શું લઈશું આપણે? તો કે પહેલો કેસ c<1. હવે જ્યારે c<1 હશે તો fx નું બિહેવિયર છે x²+1. ચાલો, તો એનો મીનિંગ કે f of c બરાબર c²+1 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c x²+1 એટલે c²+1 થશે. એનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f of c હોવાથી વિધેય x <1 આગળ સતત થાય. હવે x <1 આગળ સતત એટલે -∞ થી 1 થઈ જશે. બરાબર, ચાલો સેકન્ડ પોઈન્ટમાં c = 1 પર વિચારીએ. તો f of 1 નો જવાબ, ચલો f of 1 એટલે x = 1 હોય તો વિધેય છે x+1, રાઈટ? એટલે એ મળી જશે તમને 1 + 1 = 2. ચલો હવે આપણે ચેક કરીએ ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx, સોરી 1 પર ચેક કરવું છે, એટલે 1 - fx એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - ચલો 1 - એટલે 1 ની ડાબી બાજુ, 1 ની ડાબી બાજુ વિધેયનું બિહેવિયર છે x² + 1 પ્રકારનું, એટલે 1 + 1 બરાબર 2. અને હવે તમે વિચારો જમણી બાજુનું લક્ષ, તો એ થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 +
x પ્લસ 1 તો એ પણ 1 પ્લસ 1 બરાબર 2. તેનો મીનિંગ અહીં એવો થયો કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx અને બરાબર f ઓફ 1 હોવાથી વિધેય x બરાબર 1 આગળ પણ સતત થાય. ઓકે, ચલો આ બે કેસ ખાયા. હવે થર્ડ કેસમાં ગ્રેટર ધેન 1 માટે આપણે વાત કરીશું. હવે થર્ડ કેસમાં c ગ્રેટર ધેન 1. હવે બોલો c ગ્રેટર ધેન 1 માટે વિધેયનું બિહેવિયર હતું તમારી પાસે x પ્લસ 1 પ્રકારનું, બરાબર છે. એટલે સૌથી પહેલું જો હું f ઓફ c મેળવી લઉં તો એ c પ્લસ 1 મળશે. અને જો હું લિમિટ x ટેન્ડ્સ ટુ c fx વિચારીશ તો એનો મીનિંગ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c x પ્લસ 1 બરાબર c પ્લસ 1. તેનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f ઓફ c હોવાથી વિધેય x ગ્રેટર ધેન 1 આગળ સતત થાય. એનો મીનિંગ કે 1 થી ઇન્ફાઇનાઇટ પર પણ સતત છે. તો હવે તમે સ્કેલ પર વિચારો તો ભાઈ x લેસ ધેન 1 આગળ પણ સતત હતું, 1 પર પણ સતત હતું અને ગ્રેટર ધેન 1 પર પણ સતત છે. એનો મીનિંગ કે ફાઇનલ આન્સર માટે વિધેય r પર સતત થાય. તો એનો મીનિંગ કે વિધેય અસતત થાય તેવું કોઈ પણ બિંદુ અસ્તિત્વ ન ધરાવે, બરાબર છે. બીકોઝ એ તો r પર જ સતત છે, બરાબર. કોઈ પણ બિંદુ અસ્તિત્વ ન ધરાવશે, બરાબર, ન ધરાવે. ઓકે, સો હોપફુલી આ પણ ક્વેશ્ચનમાં સમજમાં આવ્યો છે. હવે એક વખત તમને આ ક્વેશ્ચન્સની પેટર્ન ઓબ્ઝર્વ કરતા આવડી જાય ને મિત્રો, તો તમારા માટે બહુ સરળ બની જશે કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરવું, બરાબર છે. તો આગળ એને આપણે કન્ટિન્યુ કરીએ, બરાબર. ચાલો જસ્ટ અ મિનિટ, થોડો ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે. હવે જો આ પ્રકારના ક્વેશ્ચનમાં જો કદાચ કોઈકને મે બી ગ્રાફ પરથી થોડી ડિફિકલ્ટી પડે તો તમારે સીધી સી લેસ ધેન 2, સી ઇક્વલ્સ ટુ 2 અને સી ગ્રેટર ધેન 2 માટે જ વિચારી લેવાનું, રાઈટ. બટ છતાં હું મારા તરફથી તમને એક વખત ગ્રાફ બતાવી દઉં. પહેલો જે ગ્રાફ છે એ છે y બરાબર x³ -3 નો, અને બીજો જે ગ્રાફ છે તે તો એઝ ઇટ ઇઝ જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં હતો એ જ છે x² + 1. એટલે અહીંયા તમે x² બરાબર y -1 લખી શકશો. ચલો પહેલા ગ્રાફ વિચારીએ આપણે. 2 પર આપણે ચેક કરવા છે ગ્રાફને, બરાબર. એટલે x = 2 પર આપણે વિચારીશું. એટલે માની લો કે અહીંયા છે, માનો કે x = 2, બરાબર. ચલો પહેલા આપણે વિચારીએ લેસ ધેન 2 માટે, અથવા તો પહેલા તો =2 માટે જ વિચારી લઈએ. બોલો =2 માટે તમારી પાસે આ ફંક્શન છે, બરાબર. હવે આ ફંક્શન એક્ઝેક્ટ તમે x = 2 પર મૂકો તો 2³ એટલે 8, 8 - 3 એટલે 5. એટલે માની લો કે અહીંયા કશે ખસે 2 આગળ જવાબ 5 છે, બરાબર. અને એનાથી લેસર તમારે વેલ્યુ લેવી છે, એટલે ડાબી બાજુ જવું છે. અને ગ્રાફ છે x³ -3. હવે આ x³ -3 નો 0 મૂકવાથી આન્સર -3 થશે. એટલે અહીંયા કશે હશે, બરાબર. એટલે એનો જે ગ્રાફ હશે ને ભાઈ, એ કમ્પલસરી આ રીતે હશે, સમજો. અને x³ બરાબર 3 એટલે કંઈક નાની કિંમત જ હશે. એટલે માની લો કે કંઈક આ રીતે ગ્રાફ હશે, બરાબર છે.
એક્ઝેક્ટ તો ગ્રાફ હું નહીં બતાવી શકું, બટ આવો જ કંઈક આકાર હશે ફોર શ્યોર. ઓકે ચાલો, બીકોઝ 2 કરતા નાની વેલ્યુ છે, 2 પર એક્ઝેક્ટ જવાબ 5 છે, એટલે અહીંયા માની લો કે આ જે પોઈન્ટ છે ધેટ ઇઝ 2 5. ચલો હવે બીજો ગ્રાફ વિચારીએ, ધેટ ઇઝ ફોર ગ્રેટર ધેન 2. હવે ગ્રેટર ધેન 2 માટે આમાં એપ્રોક્સિમેટલી 2 માટે તમે જવાબ વિચારશો તો 2 નો સ્ક્વેર 4 અને 1 5 જ હશે. અને જેમ આપણે કીધું કે શીર્ષ જે હશે એ 0 1 પર હશે, એટલે 0 1 પોઈન્ટ અહીંયા કશે હોય માની લો. હવે આ 2 પર 5 છે એટલે 0 1 પોઈન્ટ અહીંયા હોય માની લો, તો અહીંયાથી કંઈક આખો ગ્રાફ કંઈક આ રીતે હોય, લાઈક ધીસ. હા, પણ આપણે જે ગ્રાફ જોઈએ છે તે માત્ર ક્યાંથી જોઈએ છે? 2 થી રાઈટ સાઈડ પર જ જોઈએ છે. એટલે એનો મીનિંગ કે આ ગ્રાફને અહીંયાથી આટલો જે પોર્શન છે એ મારે કટ કરવો પડશે. એનો મીનિંગ કે આ જે ગ્રાફ હશે એ કંઈક અહીંયાથી આગળ આ રીતે જશે, બરાબર? એટલે હવે તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે આ ગ્રાફ જે છે તે y બરાબર x² + 1 નો છે, અને આ જે પર્પલ થી છે આખો ગ્રાફ એ છે y બરાબર x³ - 3. તો અહીંયા પણ તમે ચેક કરો કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પર જતા, માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પર જતા તમને બધી જ વેલ્યુ મળશે કમ્પલસરી, બરાબર? અપ ટુ 2. 2 પર આવશો ત્યારે 5 મળશે, અને 2 થી આગળ જશો ત્યારે પણ x² + 1 છે, એટલે આને પણ તમે કહી શકશો કે r પર સતત થશે. પણ હવે આપણે મેથડ થી જોઈએ. ચાલો જોજો પહેલો કેસ. તો પહેલા કેસમાં કયું લઈશું આપણે ભાઈ? c લેસ ધેન 2. હવે બોલો, જ્યારે c લેસ ધેન 2 હશે તો fx નું બિહેવિયર કેવી રીતે હશે? તો fx બરાબર ચેક કરીએ, લેસ ધેન 2 એટલે x³ - 3 પ્રકારનું હશે, બરાબર છે? તો એનો મીનિંગ કે f ઓફ c બરાબર c³ - 3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c x³ - 3 નો પણ આન્સર c³ - 3 આવશે. એનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f ઓફ c હોવાથી વિધેય x લેસ ધેન 2 આગળ સતત થાય. હવે બોલો, x લેસ ધેન 2 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ 2 થઈ ગયું. ચાલો કેસ નંબર 2 ની વાત કરીએ. તો નંબર 2 પર હવે આપણે ચેક કરવું પડશે c ઇઝ ઇક્વલ્સ ટુ 2. હવે c ઇઝ ઇક્વલ્સ ટુ 2 હોય એમાં સૌથી પહેલું આપણે જોઈ લઈએ f ઓફ 2. બોલો, f ઓફ 2 એટલે ઇક્વાલિટી ક્યાં છે? તો કે ઇક્વલ આવે છે x³ - 3 પર, બરાબર? એટલે x³ એટલે 2³ - 3, તો 8 - 3 એટલે આન્સર 5 આવશે. ચલો હવે ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx. ચલો 2 - fx એટલે વિધેય કયું છે? વિધેય છે x³ - 3, એટલે કે 2³ - 3, તો 8 - 3 એટલે આન્સર આવી જશે 5. અને ચેક કરીએ જમણી બાજુનું લક્ષ. બોલો, જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx, એટલે આ થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બોલો x² + 1, એટલે 2² + 1 એટલે 4 + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 5. એનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx બરાબર f ઓફ 2 હોવાથી વિધેય x બરાબર 2 આગળ સતત થાય. ચલો આ પણ ક્લિયર થઈ ગયું. હવે નંબર 3. તો કે કેસ નંબર 3 કયો છે ભાઈ? તો કે કેસ નંબર 3 માં c ગ્રેટર ધેન 2 ની વાત કરીએ. ચલો c ગ્રેટર ધેન 2 એટલે fx નું બિહેવિયર કેવું આવશે? x² + 1 પ્રકારનું. તો એનો મીનિંગ કે સૌથી પહેલું f ઓફ c, તો c² + 1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx આપણે વિચારીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c x² + 1 બરાબર c² + 1, તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f ઓફ c હોવાથી
વિધેય f એ x ગ્રેટર દેન 2 આગળ સતત થાય, એટલે એનો મીનિંગ કે 2 થી ઇન્ફાઇનાઇટ થઈ ગયો. તો એનો મીનિંગ કે વિધેય, હવે જોજો ભાઈ, તમે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 પર સતત કીધું, એક્ઝેક્ટ 2 પર પણ સતત કીધું, અને 2 થી ઇન્ફાઇનાઇટ માં પણ સતત કીધું. એનો મીનિંગ કે વિધેય r પર સતત થાય, અને જો વિધેય r પર સતત થાય તો એનો મીનિંગ કે વિધેય અસતત થાય તેવું બિંદુ અસ્તિત્વ ન ધરાવે. રાઈટ મિત્રો? સો હોપફુલી આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો છે. બરાબર છે, લેન્ધી પડે છે બટ સમજવા લાયક ક્વેશ્ચન્સ છે ભાઈ. ઓકે, ચાલો આગળ ચેક કરીએ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. તો ભાઈ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને હું આપું, બોલો સોલ્વ થઈ જ જાય. હું પહેલા એક વખત ગ્રાફિકલી તમને બતાવી દઉં. બરાબર, x રેઝ ટુ 10 માઇનસ 1 છે પહેલો ગ્રાફ, અને બીજો ગ્રાફ છે y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર. જો હું ખાલી ગ્રાફિકલી બતાવી દઉં ને, લખાણ તો હવે તમને લખતા આવડી જશે. રાઈટ? એક વખત જાતે ટ્રાય કરો, ડેફિનેટલી સોલ્વ થશે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. સમજો, અને ગ્રાફ પરથી એટલું તો ક્લિયર થઈ જ જશે કે આપણને જવાબ મળે છે કે નથી મળતો. બરાબર છે? જોજો, આપણે 1 થી જ વાત કરવી છે. બરાબર છે? એટલે સેટ કરી દઈએ. ઓકે, માની લો કે અહીંયા પોઈન્ટ છે x ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચલો પહેલા 1 પર એક્ઝેક્ટ વિચારીએ આન્સર. તો 1 પર આન્સર એટલે આ ફંક્શન આવશે આપણું. બરાબર છે? અહીંયા છે 1, તો 1 પર આન્સર 0, એટલે ચલો આ પોઈન્ટ થઈ ગયો. અને 1 થી લેસ તમારે જવું હોય, બરાબર, 1 થી લેસ જવું હોય તો આ જે વિધેય છે ને એને તમે y પ્લસ 1 બરાબર x રેઝ ટુ 10 કહેશો. બરાબર, એટલે આનું જે શીર્ષ હશે ને એ કમ્પલસરી 0 માઇનસ 1 પર હશે, અને 0 માઇનસ 1 થી એનો જે ગ્રાફ હશે ને એ ગ્રાફ મોસ્ટ પ્રોબેબલી આ રીતે કંઈક હશે, અને લેસ ધેન 1 છે એટલે કંઈક આ રીતે આવશે, લાઈક ધીસ, અહીંયા 1 સુધી. ઓકે, અહીંયાથી કંઈક આમ જશે. બરાબર, અને 1 થી ગ્રેટર પર, હવે 1 થી ગ્રેટર પર x સ્ક્વેર છે, તો 1 પર એનો આન્સર 1 જ આવશે. એટલે 1 પર એનો આન્સર 1, અને x સ્ક્વેર નો જે ગ્રાફ હોય એ x સ્ક્વેર નો ગ્રાફ કંઈક આ રીતે હોય, પણ તમારે એમાં 1 થી ગ્રેટર જવું છે. એટલે એનો મીનિંગ કે 1 થી આ રીતે તમે આગળ આવતા ગયા આવતા ગયા આવતા ગયા, અહીંયાથી આમ જશે. બરાબર છે? એટલે આ થઈ ગયું બેઝિકલી y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર, અને આ બેઝિકલી થઈ ગયું y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 10 માઇનસ 1. અને અહીંયા જે પોઈન્ટ છે ને ફ્રેન્ડ્સ, સમજો મિત્રો, અહીંયા જે પોઈન્ટ છે ને તે આપણે લઈ લઈએ આ રીતે, ધેટ ઇઝ 1 to 1. તો હવે આને જોઈને તમને ખ્યાલ આવે ને કે અહીંયા જે પોઈન્ટ છે ત્યાં એ વિધેય અસતત થશે. બરાબર, તો જો હું આ સોલ્વ કરી જ દઉં, સમજો. એટલે પહેલો કેસ શું લેશું આપણે? સૌથી પહેલા તો કે ભાઈ c ની વેલ્યુ લેસ ધેન 1 છે. બોલો, જ્યારે c ની વેલ્યુ લેસ ધેન 1 હશે તો fx નું બિહેવિયર હશે x રેઝ ટુ 10 માઇનસ 1. ચલો, એટલે કે f ઓફ c બરાબર c રેઝ ટુ 10 માઇનસ 1, અને લિમિટ x ટેન્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્સ ટુ c x રેઝ ટુ 10 માઇનસ 1 બરાબર c રેઝ ટુ 10 માઇનસ 1. તો એનો મીનિંગ કે તમને જે વિધેય મળે છે એ વિધેય, બરાબર, તો ઇમ્પ્લાઇઝ લિમિટ x ટેન્સ ટુ c fx બરાબર f ઓફ c હોવાથી f એ x લેસ ધેન 1 આગળ સતત થાય, એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1 આવી ગયું. ચલો આગળ ચેક કરીએ. નંબર 2, બોલો નંબર 2 માટે શું થશે? તો અહીંયાથી આપણે લખીએ
જસ્ટ અ મિનિટ. નંબર 2 ની વાત કરીએ. સો નંબર 2 પર છે c is equals to 1. ચલો જ્યારે c is equals to 1 હશે તો સૌથી પહેલું કામ તો આપણે f of 1 શોધવાનું આવશે. હવે f of 1 એટલે x raised to 10 minus 1 એટલે 1 raised to 10 minus 1 એટલે આન્સર 0. ચલો હવે આપણે ચેક કરી દઈએ ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x tends to 1 minus fx. એટલે લિમિટ x tends to 1 minus, બોલો 1 minus એટલે શું થશે? તો કે x raised to 10 minus 1 છે એટલે 1 minus 1 બરાબર 0. બરાબર છે. સેમ વે જમણી બાજુનું લક્ષ હોય તો લિમિટ x tends to 1 plus fx બરાબર લિમિટ x tends to 1 plus અને fx ની વેલ્યુ છે x સ્ક્વેર. તો એનો મીનિંગ કે અહીંયા 1 થશે. તો બોલો અહીં લિમિટ x tends to 1 minus fx is not equals to limit x tends to 1 plus fx હોવાથી f એ x બરાબર 1 આગળ સતત નથી. બરાબર. અને હવે ત્રીજો કેસ નંબર 3 c greater than 1. હવે જ્યારે c greater than 1 હોય તો fx નું બિહેવિયર હતું x સ્ક્વેર. તો એનો મીનિંગ કે f of c બરાબર c સ્ક્વેર અને લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c x સ્ક્વેર બરાબર c સ્ક્વેર માટે f એ x greater than 1 આગળ સતત થાય. એટલે એનો મીનિંગ કે 1 થી ઇન્ફાઇનાઇટ પર સતત. તો એનો મીનિંગ કે માટે વિધેય ક્યાં સતત નથી ભાઈ? તો કે વિધેય x બરાબર માત્ર 1 આગળ અસતત થાય. implies વિધેય x belongs to r but -1 આગળ સતત થાય. ઓકે. સો હોપફુલી આ પણ ટોપિક તમને ક્લિયર થયા હોય. બરાબર છે. હવે આજે જેટલા પણ ક્વેશ્ચન્સ કર્યા બરાબર એ પણ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન સેમ પેટર્નના હતા. સો હોપફુલી કે તમને હવે આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ફેમિલિયારિટી આવતી હશે. ઓકે. જે ફર્ધર ક્વેશ્ચન્સ છે એ આગળ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના દરેકે દરેક દાખલા અગત્યના છે એટલે સેશન્સ તો વધારે જ બનશે. હવે એક સેશનમાં 5 થી 6 દાખલા થાય દેટ ઇઝ મોર ધેન ઇનફ. પણ સમજ પ્રોપર આવવું જોઈએ. ઓકે. તો આટલું રાખીએ. બાકીનું જે છે તે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.